રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગની ફરી આંખો ખુલી છે. મોડી રાત્રે હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું. ફાયર વિભાગ દ્વારા તમામ સ્થળોએ ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવ્યું છે. એટલે કે રાજકોટની ઘટના બાદ સુરતના ફાયર વિભાગને બ્રહ્મજ્ઞાન થયું છે. રાજકોટમાં શનિવારે 25 મેના રોજ સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 30 લોકોના મોત નીપજ્યા હતા અને આ બનાવ બાદ રાજ્યભરમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં પણ તપાસ હાથ ધરાઈ છે, જેમાં ફાયર એનઓસી વગર ચાલતા 6 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત શહેરમાં ચાલી રહેલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં પતરાના શેડમાં બનેલા અને એનઓસી વગર ચાલતા ગેમ ઝોન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, જેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ કમિશનર તથા કલેક્ટરે ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં પાલિકા, પોલીસ, કલેક્ટર, ફાયર અને ડીજીવીસીએલના 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા શહેરના વિવિધ ગેમ ઝોન બાબતે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને સોંપવામાં આવશે. 6 ગેમ ઝોન ઉપરાંત વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરવામાં આવ્યા છે. જે ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે, જેમાં વીઆઈપી રોડમાં ગેલેક્સી ગેમ ઝોન, બ્લેક કબની, વેસુમાં સેલિબ્રેશન, રાહુલ રાજ મોલમાં ગેમ ઝોન, પ્લેટિનિયમ ગેમ ઝોન અને ફંકી મંકી છે. આ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગની ફરી આંખો ખુલી છે અને મોડી રાત્રે હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા તમામ સ્થળોએ ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવ્યું છે. એટલે કે રાજકોટની ઘટના બાદ સુરતના ફાયર વિભાગને બ્રહ્મજ્ઞાન થયું છે તેમ કહી શકાય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.